ચાલો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ એમાં ઉદાહરણ નંબર 15 જોવાનું છે, જેમાં ઉદાહરણ નંબર 15 નો પહેલો અને બીજો દાખલો આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા હતા. આજે આપણે ત્રીજો અને ચોથો દાખલો જોવાનો છે. રકમ છે જેના પ્રશ્નોમાં નીચેના પ્રશ્નોમાં સાદુરૂપ આપો. તો ત્રીજો દાખલો છે વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 7 આખા કૌંસનો વર્ગ. નિત્યસમ લાગશે આમાં શું? તો કે a વત્તા b આખા કૌંસનો વર્ગ બરાબર નિત્યસમ સૂત્ર શું? તો કે પેલા પદનો વર્ગ એટલે a નો વર્ગ વત્તા 2 ગુણ્યા પેલું બીજું એટલે ab 2ab 2 ગુણ્યા પેલું બીજું એટલે 2ab વત્તા બીજા પદનો વર્ગ એટલે કે b નો વર્ગ. આ છે ને નિત્યસમ સૂત્ર. સેમ ટુ સેમ આમાં આપણે નિત્યસમ લગાડીએ, સૂત્ર લગાડીએ તો જો અહીં પેલા પદનો અહીં પેલું પદ કોણ છે? તો કે વર્ગમૂળ 3 એનો આપણે કરવાનો વર્ગ. અહીંયા વત્તા હોય તો વત્તા કરવાનો, ઓછા હોય તો ઓછા. નિત્યસમ સૂત્રમાં પણ અહીં વત્તા તો અહીં વત્તા, અહીં ઓછા તો અહીં ઓછા. અહીંયા ફેર ન પડે, અહીં તો છેલ્લા પદમાં તો પ્લસ જ આવશે. ચાલો વત્તા 2 ગુણ્યા પેલું બીજું, પેલું પદ કોણ છે? તો કે વર્ગમૂળ 3 ગુણ્યા બીજું પદ કયું છે? તો કે વર્ગમૂળ 7. પેલું પદ છે વર્ગમૂળ 3 ગુણ્યા બીજું પદ છે વર્ગમૂળ 7 એટલે 2 ગુણ્યા પેલું બીજું થઈ ગયું, 2 ગુણ્યા પેલું બીજું આ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. બીજું પદ કોણ છે? તો કે વર્ગમૂળ 7 ને નો વર્ગ. ચાલો વર્ગમૂળ 3 નો વર્ગ શું થાય? તો કે 3 પોતે આપણે શીખી ગયા. પછી વત્તા 2 3 7 21 આ બે નો ગુણાકાર થાય, કેમ કે વર્ગમૂળમાં છે એટલે વર્ગમૂળમાં 3 7 21 આમ ન થાય. 2 3 6 6 7 42 એમ નહીં થાય, કેમ કે આ 2 છે ને વર્ગમૂળમાં. જો 2 વર્ગમૂળમાં હોત ને, 2 વર્ગમૂળમાં હોત તો બધાનો ગુણાકાર થાત 2 3 6 6 7 42. પણ અહીંયા 2 છે એ વર્ગમૂળમાં નથી, પણ વર્ગમૂળમાં કોણ કોણ છે? 3 અને 7, તો એનો જ ગુણાકાર થાય 2 એમને અને 3 7 21 એટલે વર્ગમૂળમાં 21 વત્તા વર્ગમૂળ 7 નો વર્ગ 7 પોતે. હવે આ બે વત્તા 3 ને વત્તા 7 કેટલા થાય? તો કે 10 અને વત્તા 12 ન થાય, વત્તા 2 12 ન થાય. આ એમને 2 વર્ગમૂળમાં 21 આ એમને. એનું કારણ છે કે વર્ગમૂળ 21 હોવાના લીધે આ 2 નો 10 આરે સરવાળો થાય નહીં. તમે ભૂલ એ જ કરો, 10 વત્તા 2 12 વર્ગમૂળ 21 કરીને આવો, એ શું પડે? ખોટું ના હાલે. જો અહીં 10 ની સાથે વર્ગમૂળ 21 હોત ને, 10 વર્ગમૂળ 21 વત્તા 2 વર્ગમૂળ 21 તો 12 વર્ગમૂળ 21 થાત, પણ અહીંયા એ આપણે થાય નહીં. ક્લિયર? તો 3 ને 7 10 વત્તા 2 વર્ગમૂળ 21 એટલે ત્રીજા દાખલાનો ફાઇનલ જવાબ આવી ગયો. આ નિત્યસમ ના આધારે નિત્યસમ સૂત્ર યાદ રાખવા પડે. આ તો હમણાં અગાઉના વિડીયોમાં આપણે સોલ્વ કરાયો એવો જ છે. શું? તો કે a વત્તા b કયો ઓછા b ગમે પેલા લઈ શકો, a ઓછા b ગુણ્યા a વત્તા b અથવા તો a વત્તા b ગુણ્યા a ઓછા b જે કયો એ બરાબર a વર્ગ ઓછા b વર્ગ. આ નિત્યસમ પ્રમાણે સૂત્ર પ્રમાણે આ દાખલો થશે. કેમ જો a સરખો છે વર્ગમૂળ 11 વર્ગમૂળ 11, b પણ સરખો છે વર્ગમૂળ 7 વર્ગમૂળ 7, પાછી નિશાની અલગ અલગ છે, આ માઇનસ આ છે પ્લસ. તો a વર્ગ ઓછા b વર્ગ, a સરખો છે b સરખો છે, a સરખો b સરખો માઇનસ પ્લસ અથવા પ્લસ માઇનસ તો નિત્યસમ a વર્ગ ઓછા b વર્ગ. અહીં a કોણ છે? તો કે વર્ગમૂળ 11 વર્ગમૂળ 11 a નો વર્ગ ઓછા b કોણ છે? તો કે વર્ગમૂળ 7 a નો વર્ગ, a વર્ગ ઓછા b વર્ગ કરી નાખો, a વર્ગ ઓછા b વર્ગ વર્ગમૂળ 11 નો વર્ગ ઓછા વર્ગમૂળ 7 નો વર્ગ, વર્ગમૂળ 11 નો વર્ગ 11 પોતે ઓછા વર્ગમૂળ 7 નો વર્ગ 7 પોતે. 11 માંથી 7 જાય તો જવાબ આવશે 4. ક્લિયર? એટલે ત્રીજો દાખલો પણ સૂત્ર મુજબ, ચોથો દાખલો પણ સૂત્ર મુજબ. આમ ત્રીજો અને ચોથો દાખલો આપણે પૂરો કર્યો અને ઉદાહરણ નંબર 15 આપણે પૂરો કરીએ છીએ.